नवसारी शहर के कालियावाड़ी क्षेत्र में स्थित कबीलापुर जोन के डेलतलावड़ी इलाके के निवासी पिछले काफी समय से लो प्रेशर और अनियमित पानी आपूर्ति की गंभीर समस्या का सामना कर रहे हैं। इस समस्या के समाधान में नवसारी महानगर पालिका का तंत्र विफल रहने से स्थानीय लोगों में आक्रोश फैल गया है। कांग्रेस के नेता ने नेतृत्व में 25 से अधिक महिलाएं और पुरुष महानगर पालिका कार्यालय पहुंचकर वोटर वर्क्स विभाग के डिप्टी इंजीनियर राजेश गांधी को ज्ञापन सौंपते हुए जोरदार विरोध दर्ज कराया। इस क्षेत्र की अधिकांश महिलाएं श्रमिक वर्ग से आती हैं और रोजगार के लिए बाहर जाती हैं। स्थानीय लोगों के अनुसार सुबह के समय केवल 15 से 20 मिनट ही पानी आता है, वह भी इतने कम दबाव से कि दैनिक जरूरत के लिए पर्याप्त पानी भर पाना मुश्किल हो जाता है। सीमित समय और कम प्रेशर के कारण श्रमिक परिवारों की दिनचर्या पूरी तरह प्रभावित हो गई है और उन्हें काम छोड़कर पानी के लिए भटकना पड़ता है। स्थानीय निवासी सोनलबेन पटेल ने प्रशासन के खिलाफ नाराजगी जताते हुए कहा कि यहाँ कई महीनों से पानी की गंभीर समस्या बनी हुई है। जब भी जिम्मेदार कर्मचारी परेश के पास जाते हैं तो वह सिर्फ झूठे वादे करते हैं और फोन भी काट देते हैं। शिकायत करने के बावजूद कोई संतोषजनक जवाब नहीं मिलता। पानी समस्या लઈને સ્થાનિકો આવે લાગે કબીલપુર ડેલતલાવડી વિસ્તારની અંદર ના રહીશો પાણી પૂરતા પ્રમાણમાં નથી મળતું એ માટેની ફરિયાદ હતી, એ માટે આવ્યા હતા। તો એ વિસ્તારના કબીલપુર ઝોનના જે અમારા સુપરવાઇઝર છે સુપરવાઇઝરને સૂચના આપીએ છીએ અને એ ઝોનની અંદર જે અત્યારે પાણી પુરવઠો અત્યારે મળી રહ્યો છે એની અંદર 15 થી 20 મિનિટ અથવા અડધો કલાક જેટલો પાણીનો સમયમાં ફેરફાર કરી વધુ સમય પાણી આપવા માટેનું આયોજન કર્યું છે અને એ પ્રમાણે નિયમિત પાણી મળી રહે એ વિસ્તારની અંદર એ પ્રમાણેનું મહાનગરપાલિકા આયોજન કરશે। બીજી આ સમસ્યા ક્યારે સુધી ઉકેલાશે? શું હોય તો એમાં આજે સ્થળ તપાસ કરીને અમારા સાઇટ એન્જિનિયરને તે જોઈ લેશે। એમાં જો જૂની લાઈન હશે તો એ નવી લાઈન રિપ્લેસ કરવાની છે, નવી લાઈન રિપ્લેસ પણ કરી દેશે અને પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળે એ માટે કરીશું। એ માટે આયોજન પાણીની તકલીફ છે। મને પાણી અમારા ઘર આવે છે, ટીપું પાણી નહીં આવતું તો અમારા ઘરે તો મેં પંચાયતમાં ગઈ, મારા સાસુને મોકલાવી કે જાઓ પંચાયતમાં પરેશભાઈને કહો કે પાણી અમારે નથી આવતું। તો હા એમ કે આજે આવું કાલે આવું કરે, પછી મારા સાસુને શું જવાબ આપ્યો, તમે જાતે લાઈન રાખી દો। હા એ પંચાયતમાં છાપેલો એ મારા સાસુ ગયેલા તો મેં પૂછ્યું નહીં। તો પરેશભાઈને ઘરે ગઈ, મેં કેટલા ફોન કર્યા તો આજે આવું કાલે આવું કે કરે પણ ઘરે આવે નહીં। આજે આવું કાલે કરી ચૂંટણી ગઈ ને હમણાં ચૂંટણીના બીજા દિવસે એમ કે તમે 2 દિવસનો લાઈન રાખી આપું। આ 2 દિવસના ચૂંટણી કેટલા દિવસથી ગઈ પછી જો ઘરે જોવા નથી આવ્યું। અમારે નવી લાઈન રાખવાની છે અમારી પાણીની। નથી આવે છે જોવાનું હવે અત્યારે ચલો મારા ઘરે ચાલો અમે ના જોવા ઘરે ચાલે તો તમને ખબર પડે કે અમે પાણી માંગ છે, પાણી વધારે આપો ને રસ્તા પર રસ્તામાં આટલા પાણી અમારા ઘરે સુધી પાણી આટલું પાણી ચોમાસે થાય ગટર અમારે મળે જ નહીં। નવસારી મહાનગરપાલિકા સમાવેશ વિસ્તારમાં વોર્ડ નંબર 6 ના કાલિયાવાડી ખાતે આવેલ ડેલતલાવડી વિસ્તારના રહીશો સાથે આજરોજ જે પાણીની સમસ્યા છે તે બાબતે રજૂઆત કરવા આવ્યા હતા। છેલ્લા કેટલાક મહિનાઓથી આ જે વિસ્તાર છે તેમાં જે મહાનગરપાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે તેમાં ભેદભાવ રાખતા હોય એવું ચોક્કસ કહી શકાય છે। મરસ્કે પાણીનું વિતરણ થાય છે અને બપોર પછી પાણીનું વિતરણ થાય છે। આ પાણીનું જે વિતરણ થાય છે તે માત્ર 20 મિનિટ કે 25 મિનિટમાં જ પાણી વિતરણનો સમય ખાલી માત્ર હોય છે। એમાં ખૂબ જ ધીમી ગતિએ પાણી આવવાના કારણે ત્યાંની જે રહેનારી જે મહિલાઓ છે, બહેનો છે, માતાઓ છે તે લોકો કફોડી સ્થિતિમાં મુકાઈ જાય છે। જે ઘરકામ કરવા માટે જે પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાના કારણે આજુબાજુ ગમે તેમ ફાંફા મારીને કોઈ પણ રીતે પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે મજબૂર થવું પડે છે। ત્યારે મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે ત્યારે વોટર વર્ક્સના અધિકારીએ સાંત્વના આપી છે કે પાણી બાબતનું જે નિરાકરણ છે તે અમે લાવીશું, પરંતુ આગામી સમયમાં આખા શહેરમાં જે પાણી બાબતની જે સમસ્યા છે જો નિરાકરણ લાવવામાં આવશે તો દરેક વિસ્તારોને ભેગા કરીને મોટું એક જન આંદોલન શહેરમાં કરવામાં આવશે અને તેના માટે ગાંધી ચિંધ્યા માર્ગે જે કરવું પડે તે કરવા માટે